કહેવા નહીં આવતી કે દીકરા તું આ ના કરીશ, તે ના કરીશ, અહીં ના જઈશ, ત્યાં ના જઈશ, પણ 9 દાડા તો હકથી કહે છે કે દીકરા 9 દાડા મારા હાચવી લેજે હો. ખાલી 9 દાડા, વધાર નહીં, 9 દાડા ઉપવાસ ના થાય ને. કોઈને એવું હોય કદાચ કે માં ભૂખ્યું નહીં રહેવાતું, તું માતા એવું કહું છું, હું એવું કહું છું, તમારી માતા તમે જે જગ્યા પર ગરબા ગાતા હશો ને અને યાદ કરીને ગાતા હશો ને, અને ચઈ ઘડીએ તમારી માં રમતી રમતી તમારી જોડે આવીને ઊભી થઈને ગરબા ગઈ જતી રહેશે ને, તમે જયા પછી ખબર પડશે કે આ મારી માં હતી. જે ટાઈમે જોડે કદાચ હશે ને એ ટાઈમે તમને એવું થશે કે આ કોણ છે, તો જ્યારે જતી રહેશે ને તારે અહેસાસ થશે કે હારું આ મારી માતા તો નથી. આજ તો દરેકની ચામુંડા આવશે, દરેકની મહાકાળી આવશે, દરેકની ખોડિયાર આવશે, દરેકની શક્તિ આવશે, દરેકની આશાપુરા આવશે, દરેકની અંબે માતા આવશે. જે જે જેવી કુળદેવીને માનતા ને એવી દરેકની કુળદેવી હાજરા હજુર આવશે મારા બહુચરના રામ. આજ તો વગર કીધે માતાઓનો રમવાનો દાડો, એટલે 9 દાડાના 9 નોરતા. આજ જેવી જેવી ભક્તિ કરો, આજના દાડામાં જેવો જેવા ઉપવાસ કરો, દરેકની ભક્તિથી ઉપવાસથી દરેકની કુળની માતા પ્રસન્ન થશે. આવું બહુચર બોલું. કોઈએ ઉપવાસ કર્યા, કોઈએ નકોડા કર્યા, કોઈ એક ટાઈમ ખાવાના કર્યા, કોઈએ ઉપવાસ નહીં તો કદાચ 9 દાડા નીતિ નિયમ પાલન કરવાનું કદાચ સંકલ્પ કર્યો હોય, એવાની દરેકની માતાઓ રાજી થશે. હું બહુચર કહું છું. અને તમારથી કદાચ તમારી ભક્તિ ભાવમાં થોડું ઘણું આગું પાછું હશે તો તમારા વતી હું બહુચર તમારી કુળની માતાઓને એવું કહીશ કે રાજી થઈ જજે મારો બહુચરના રામ. જેમ તમે બધા મને માતાને લાડ કરો છો, જેમ મને માતાના નામથી હેત રાખો છો, મારી ભક્તિ કરો છો, મારું નામ દો છો, તો જો કદાચ એક હું સોલંકી પેઢીની કુળની માતા રહી, હું બહુચર માતા રહી, છતાંય તમારાથી જો આટલી રાજી બનતી હોય તો તમારી ભક્તિથી તમારી કુળની માતા જેટલી રાજી બનશે. આવું બહુચર કહું. આજ ગમે તેવો કોમ ધંધો મૂકીને મારા પારે આયા છે કે ભલે એમને એમ રવિવાર હોત તો ચાલત, કદાચ આજે ના જાત, પણ આજ તો નોરતાનો પહેલો દાડો છે, આજ તો બહુચરના મેલડીના દર્શન કરવા જઈએ. આજ દર્શન કરવા જઈએ, આજ બારેજા જઈએ. ભલે કોમ હશે તો કદાચ કલાક ઓટો મારી દર્શન કરીને આપણા કોમે જઈ આવીશું, પણ આજ તો જવું જ પડશે. જો તો ખરા મારા ભાવિકોનો મેરો ઉભરાયો. આગળ જોવું તોય બેઠા, વચ્ચે બેઠા, પાછળ બેઠા, આ બાજુ એટલા, આ બાજુ એટલા, રસોડામાં એટલા, પેલી બાજુ એટલા, બહાર એટલા. જો 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 તો મારા ભાવિકોની દ્રષ્ટિ કદાચ આજુબાજુની ભીડ ઉમરતી હોય ને તો હું સાક્ષાત હું માતા બેઠીશ. હું સાક્ષાત સોલંકી પેઢીની બહુચર માતા બેઠીશ. એની વાતનું પ્રમાણ છે. પણ નોરતા છે ને, તમારી માતાને ખૂબ લાડ કરજો, તમારી માતાની ખૂબ ભક્તિ કરજો, તમારી માતા પ્રત્યે ખૂબ હેત રાખજો, તમારી માતા પ્રત્યે ખૂબ આહુડા પાડજો. જો કદાચ આ 9 નોરતામાં કદાચ તમારી માં રાજી થઈ જાય ને તો દિવાળી બગડવા નહીં દે. આવું માતા કહું. તો તમને પ્રશ્ન થતો હશે કે માતા મને રાજી રાખવી છે, અમારી માતાને પ્રસન્ન કરવી છે, કોઈ ઉપાય હોય તો બતાવજો, કઈ વિધિ હોય તો બતાવજો.
શું પૂજન કરીએ તો અમારી માતા રાજી થશે, શું કરીએ તો અમારી માતા પ્રસન્ન થશે, શું કરીએ તો અમારી માતા અમારું સારું કરશે? આવો દરેકનો પ્રશ્ન થાય છે ને. આ પ્રશ્નનો જવાબ ખોરવા તમે દર ભટક્યા, ભૂવા ભટક્યા, મંદિરો ભટક્યા, પણ આ પ્રશ્નનો જવાબ તમને નહીં મળ્યો. આવું બહુ સર કહું છું કે શું કરીએ તો માતા રાજી થાય, શું કરીએ તો આપણો કુળનો દીવો પ્રસન્ન થાય, શું કરીએ તો આપણી કુળની માતા આપણી પર કૃપા દ્રષ્ટિ નાખે. આજ પ્રશ્ન લઈને આવો છો ને. બધાને એવો વિશ્વાસ છે કે જો કદાચ આવી અમારી માતા જાગૃત થઈ જાય, તમારે જો કોઈની જરૂર પડશે. થાય ને કે અમારી જ માતા જો આવી જાગૃત થઈ જાય ને અમારી પર પ્રસન્ન થઈ જાય તો અમારે દુનિયાના કોઈ ભગવાન માતાજીના દર્શન કરવાની જરૂર નહીં પડે. હું મેલડી આવું છું. અમારા માટે તો અમારો કુળનો દીવો, અમારો કુળનો રાજા એ જ અમારા માટે રામ છે. અમારી કુળની માતા એ જ અમારા માટે કૃષ્ણ છે. અમારી કુળની માતા એ જ અમારા માટે શંકર છે. અમારી કુળની માતા એ જ અમારા માટે દરેક દેવી દેવતા ભગવાન, અમારી માં અમારા માટે છે. આવી જો કદાચ તમારી દ્રષ્ટિ ને તમારો હેત ને તમારો વિશ્વાસ કુળદેવી પ્રત્યે થઈ ગયો ને, તો એવું કહું છું તમારા ચોય મંદિરો ધામે ધામે કદાચ ભગવાનના દર્શન કરવા જરૂર નહીં પડે. હોમેથી કદાચ ભગવાન તમારા ઘેર ના આવે ને તો હું સોલંકી પીઢીની મેલડી નહીં. પેલા અંબાજી જઈએ, ડાકોર જઈએ, દ્વારકા જઈએ, પાવાગઢ જઈએ, જુનાગઢ જઈએ, અલગ અલગ ધામ છે ગુજરાતમાં છે, ગુજરાતના બહારના રાજ્યોમાં છે. 4 ધામની યાત્રા કરીએ પણ તમારી માં રાજી થઈ જાય ને નોરતામાં, તો 4 ધામના ભગવાન બેઠેલા તમારા ઘરનો મૂરો ના બતાવું ને તો હું મેલડી મટી જાઉં. એ તમારા માટે ભગવાન છે. તમારી કુળની માતા તમારો રાજા છે. એના માટે કંઈક કરજો, એના માટે પરિશ્રમ કરજો, એના માટે મહેનત કરજો. દાન કરો તો એના માટે કરજો, એને રાજી કરવા કરજો. હું એવું કહું છું, આ નોરતા મારા પારે બેઠા છો ને, આવતા નોરતે તો કદાચ તમારી માતા તમારા જોડે હારો હાર આવીને કદાચ મારી હોમે આવીને રોમ રોમ ના બોલાવડાવડે મેલડી નહીં.